હેલો મિત્રો, તો આગલા બ્લોકમાં તમે જોયું કે રાજકોટથી આપણે સાસણ કઈ રીતના આવ્યા એ જર્ની જોઈ તમે. અને હવે આપણે અહીંયાથી જવાનું છે જંગલ સફારી કરવા. તો સાસણ ગીર આપણે પહોંચી ગયા છે. અને જો મારો વિડીયો પહેલાં તમે ના જોયો હોય આગળનો, તો પ્લીઝ પાર્ટ 1 જોજો મારી ચેનલમાં જઈને. તો હવે તમે જો આગલો વિડીયો જોઈ લીધો હોય તો આ વિડીયોને આપણે કન્ટિન્યુ રાખીએ. અને જો આપણને સિંહ જોવા મળે છે કે નહીં તે આપણે જોઈએ. તો હવે આપણે પહોંચી ગયા છે સાસણ અને આપણે ફોરેસ્ટના ગેટમાં એન્ટર કરી દીધું છે. તો હવે અહીંયાથી થોડીક જ વારમાં હવે આપણે પહોંચી જશું. 1 કિલોમીટર જેવું બાકી છે. તો અહીંયા પહોંચી હું તમને ગેટ આગળ જઈ અને મળું છું કે આપણે કયામાં જઈએ છીએ. હવે ગીર નેશનલ પાર્કમાં પહોંચી ગયા છે અને આવો ગેટ છે. તો અહીંયાથી હવે આપણે જવાનું છે અને અહીંયા બસ લઈ જાય છે. અમે તપાસ કરી થોડીક. તો હવે આપણે બસમાં બેસીને જવાનું છે અને એની ટિકિટ કંઈક 190 રૂપિયા જેવી છે. તો હવે આપણે અંદર જઈએ અને તમને હું બતાડું કે કઈ રીતના છે અંદર બધું. તો આ એક પાર્ક જેવું છે મિત્રો. હવે જે આપણે મેન જે જંગલ સફારી કરવાનું હતું એ તો આપણે ના મળ્યું, પણ આની ટિકિટ છે. તો હવે આપણે ગેટમાંથી અંદર આવી ગયા છે અને અંદર આવું એક પાર્ક જેવું જ છે, જે નોર્મલ પાર્ક હોય એવું છે. જે મેન જંગલ આપણે સફારી કરવાની હતી ને એ તો હવે આપણે રહી ગઈ, પણ આ અત્યારે છે તો કરી લઈએ. તો આ રીતના અંદર અત્યારે હવે ટિકિટનું આપણે પૂછવા જઈએ છીએ. તો અહીંયાથી ટિકિટ આપણે લઈ અને હવે બેસી ગયા છે અહીંયા બસમાં. આ બસ છે આ રીતના. હવે આપણે બસમાં નીકળી ગયા છે જંગલ સફારી માટે. તો તમને મળીએ આગળ જઈને. આ સામે તમને બસ દેખાય છે એ રીતના આખી અહીંયા બસ છે. તે બસમાંથી હવે આપણને લઈ જાય છે ને આપણે હવે અંદર જઈએ. તો અંદર એક મસ્ત આવું છે કંઈક બનાવેલું, આખું પાર્ક જેવું બનાવેલું છે મિત્રો. તો હવે પાર્કમાંથી હવે આપણે અંદર જઈએ ને અંદર શું છે ને એ હું તમને વિડીયોમાં બતાડું. તો તમે જોતા રહેજો અંદર કે કેવી રીતના આપણે પ્રાણીઓ જોઈએ છે. અને જંગલ બહુ સૂકું છે, આમ સુકાઈ ગયા જેવું છે જંગલ. મિત્રો ગેટ આવી ગયો છે ને હવે આપણે અંદર જઈએ છીએ. જંગલમાં હવે આપણે એન્ટર કરી દીધું છે મિત્રો. અને બહુ સૂકું જંગલ છે. હવે ઉનાળાના કારણે છે કે બરોબર અહીંયા દેખરેખ નથી રાખતા, એના કારણે એ પાકું આપણને ખબર નથી. પણ પાછળ હવે કંઈક જોવા મળી ગયું છે આપણે. તો નીલગાય જેવું લાગે છે. નીલગાય છે મિત્રો આ પાછળ. તમને દેખાતું નહીં હોય પણ ઓરિજિનલમાં દેખાય છે. વિડીયોમાં થોડુંક બ્લર આવે છે. સામે મિત્રો હરણ દેખાઈ ગયા છે. તો હવે અહીંયાથી હરણ ને નીલગાય ને એવું દેખાવાનું ચાલુ થઈ ગયું છે. સામે દેખાય છે આપણને હરણ છે. ટોળું વળીને અત્યારે તડકો છે એટલે ઝાડવા નીચે બેઠા છે. બાકી ખુલ્લા ફરતા તો દેખાતા નથી. આપણે થોડુંક મોડું થઈ ગયું લાગે છે, કેમ કે અત્યારે 10:30 જેવું વાગી ગયું છે એટલે તડકો વધી ગયો છે. એના લીધે બધા પ્રાણીઓ બેસી ગયા છે. આ સામે પાછી બીજી નીલગાય દેખાઈ ગઈ છે, તમે જુઓ. ફાઇનલી જે જોવા આવ્યા હતા સિંહ એ મળી ગયા છે. સામે સામે ઝાડવા નીચે બેઠા છે. તમે અહીંયા આવો તો બહુ મજા આવશે જોવાની. બાકી તો તમે આ રીતના જોઈ લો, ઘણા બધા સિંહ છે અહીંયા. તડકાના લીધે મિત્રો પ્રાણીઓ બધા જે ઘટાદાર વૃક્ષ હોય એની નીચે બેઠા છે, કેમ કે અહીંયા તડકો બહુ છે. એટલે અત્યારે સિંહણ છે એ જાગે છે પણ સિંહ સૂઈ ગયો છે. એક સિંહ છે મસ્ત, અહીંયા ઝૂમ કરું તો તમને દેખાતું હશે. બાકી સિંહ છે અહીંયા, બચ્ચા છે એના. આ સિંહ આમાં પણ સૂતો છે મિત્રો. થોડુંક ઝૂમ કરીને હું તમને બતાડું તો તમે જુઓ. તડકાના લીધે બધા પ્રાણીઓ સૂઈ ગયા છે અત્યારે.
વહેલા આવો ને તો કદાચ જાગતા અને ફરતા દેખાતા હશે. બાકી અત્યારે અમારે મોડું થઈ ગયું છે એના લીધે કે ખબર નહીં, પણ પ્રાણીઓ બધા સૂઈ ગયા છે અને ઝાડવા નીચે છે. મિત્રો સિંહ જોઈ લીધા છે, પણ વિડીયોમાં બરોબર નતા આવતા, પણ ઓરિજિનલ તો સારા દેખાતા હતા. અરે ભૈયા ઊભી રાખો ભાઈ. તડકામાં આવ્યો, મસ્ત વ્યૂ આવ્યો. અમે આવો ખાલી સિંહ દેખાઈ ગયો ને તો મજા આવી. હા, ચાલતો જોવે ને, ચાલવા. તો હવે આપણને અહીંયા ચિત્તો દેખાઈ ગયો છે. થોડુંક ઝૂમ કરીને તમને બતાડું તો 2 ચિત્તા છે અહીંયા સૂતા છે, જે ઇંગ્લિશમાં એને લેપર્ડ કહેવાય છે, ગુજરાતીમાં ચિત્તા આપણે કહીએ છીએ. આ એક કાંટા મારે છે અહીંયા જુઓ તમે. અને એક તડકાના લીધે મિત્રો અત્યારે બધા પ્રાણીઓ છે ને આમ છાંયો ગોતીને બેસી ગયા છે. અરે ઊભી રાખો. હવે હું તમને થોડુંક ઝૂમ કરીને બતાડું તો સામે દેખાય છે મિત્રો, આ ચાલે છે ચિત્તો મસ્ત. તો છાંયડો હોય ને મિત્રો તો પ્રાણીઓ તમને જોવા મળશે. મિત્રો હવે આ બધા ચિત્તાઓ અહીંયા એક જગ્યાએ ભેગા થયા છે, તમને દેખાય છે, અને બધા હવે ટોળું વળીને બેઠા છે. તો હવે આગળ આપણે શું જોઈએ તમને દેખાડું. તો મસ્ત બીજો એક હવે ચિત્તો અહીંયા જોવા મળી ગયો છે. ઝૂમ કરું તો જુઓ તમે, ઝાડવા નીચે બેઠો છે એક. બધાનો કલર એક જેવો લાગે છે એટલે થોડુંક દેખાતું નથી. તો આ રીતના મિત્રો આપણી બસ હતી આવી કંઈક, અને હવે આ જંગલ પૂરું થવા આવ્યું છે. તો હવે આ છેલ્લો જે પાર્ટ છે જંગલનો એ તમે જોઈ લો. અડધો કલાક જેવો રાઉન્ડ મરાયો હતો આપણને. અને જંગલ તો હવે મિત્રો આપણે બસમાંથી ઉતરી ગયા છે, અને આવો કંઈક હવે પાછો એરિયા છે બસની બહારનો. તમે જુઓ આમ અહીંયા ગ્રીનરી જોરદાર છે, કેમ કે આ પાર્ક જેવું બનાવેલું છે, પણ અંદર જે જંગલ છે ને ત્યાં થોડી ગ્રીનરી ઓછી છે. બાકી આ પાર્ક જેવું બનાવેલું છે એ તમે જુઓ, અહીંયા મજા આવે એવું છે. ફોટા બોટા પાડવા માટે પણ લોકેશન સારું છે એકદમ. તો મસ્ત સિંહ છે અહીંયા જુઓ તમે. ખોટા છે પણ છે ખરા. તો હવે મિત્રો આપણે આપણા રિઝોર્ટ તરફ જવા નીકળી ગયા છે, અને આ ગીર નેશનલ પાર્કમાંથી હવે આપણે રિઝોર્ટ તરફ. જશું તો આપણું રિઝોર્ટ છે જેનિસ ફાર્મ કરીને કંઈક છે. તો અહીંયાથી એ કંઈક 14 કિલોમીટર જેવું થાય છે આ પાર્કથી. તો હવે તમને રસ્તાનો હું વ્યૂ બતાડું તો તમે જુઓ, માહોલ બતાડું કે કેવો છે રસ્તો અને બધું. તો તમે જોતા રહેજો. હવે આ પાર્ટ 2 ને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ, અને રિઝોર્ટનો વિડીયો જોવા તમે પાર્ટ 3માં બન્યા રહેજો. તો હવે આપણે રિઝોર્ટનો હું તમને વિડીયો પાર્ટ 3માં બતાડીશ. તો જોજો મિત્રો, બાય. રિઝોર્ટમાં પહોંચી ગયા છે, અને હવે આપણો આ સામાન છે એ રૂમમાં લઈ લઈએ થોડો ઘણો. તો મિત્રો તમને પાર્ટ 2 ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને પાર્ટ 3 જોવા મારી ચેનલમાં બન્યા રહેજો. તો હવે આપણે આગળ રિઝોર્ટનો હું તમને પાર્ટ બતાડીશ, પાર્ટ 3.
તો બન્યા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી